આંકબા કારકામાનું મંદિર છે. તો અમે ચાલતા ચાલતા ફાટકે પહોંચ્યા છીએ અને કુકવાવનું યુવા મંડળનું કેમ્પ આવ્યો ત્યાં બેઠે છીએ. બધા નાસ્તો કરે પછી નાસ્તો કરીને આગળ રેડીશું અને વાગે 6:15 થઈ ગયા. ગુડ મોર્નિંગ મિત્રો. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અમે પહોંચ્યા છીએ ઇન્દ્રપુરા. 6:30 વાગી ગયા. ચાલતા ચાલતા ઇન્દ્રપુરા પહોંચી ગયા. તો તમને ઇન્દ્રપુરાનો નજારો બતાવી દઉં થોડો. આપણી ટીમ, હા, ચારોલા પરિવાર. જો ગાડીઓ જાય છે સરસ મજાની. જો કાગડાનો નજારો ભાઈ, કા ચાલુ ભાઈ. જો તો મિત્રો સવારનું સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને તમે જો સૂર્ય પ્રભાત પણ સરસ મજાનો એવો થઈ ગયો. સરસ મજાનું મોર્નિંગ પણ થઈ ગયું છે અને પાછળ પર તમે જોઈ શકો છો કે યાત્રિકો ભક્તો માતાના ચરણોમાં પગપાળા હેડે આવે છે અને આગળ પણ આપણા મિત્રો હેડે જાય છે. બરાબર છે. અને કહેવત છે કે જો ઉજ્જડ વનમાં એરંડું પ્રધાન, એટલે એરંડા ઊભા થાય પણ ખાલી ખમ હ અને આગળ જો આપણી ટીમ હેડે છે સરસ મજા. એ ટગર કાચબાની જેમ ચાલે હ. આપણે પણ એની સાથે હેડીએ છીએ. લગભગ અહીંથી હજુ 20 કિલોમીટર બેચરાજી બાકી છે અને સરસ મજાનું થોડો ઘણો દુખાવો થઈ રહ્યો પણ મજા આવે. એન્જોય ફૂલ ચાલુ. ભુવાજી થાકી ગયા હતા તો એના માટે સ્પેશિયલ ગાડી લેવા આવી છે. મપ્પુજી ગાડી લઈને આવી ગયા જો અને ખાલી હોર્ન વગાડે. બોલો, ભુવાજીનું કોઈ વર્યું નહીં અને એ પાછળ ધક્કો થઈ ગયો. અને જો પબ્લિક ચાલતી જાય હે ભાઈ. જો તમે જો ખેગાજી જમાઈ પાછળ બીજા જો તમને એ બતાવું જોઈ લો. એ પાસે હેડ્યા આપણા બંકાઓ અને મફુજીને ઉઠાડ્યા વહેલા. ભુવાજીએ જો લેવા આવી ગયા એમને. ઇમરજન્સી નતું આવી ગયું તો હવે આટલી બધી ઉતાવળ કરવાની શું આવતી હતી તમારે? જો અમારા મહેમાન થાકી ગયા હે અને બેસી ગયા હે. જોઈ લો. હેડો તમે ઉતાવળ રાખો. અહીં તો પાપા પગલી ના જ છો. આપણે પોકવાનું હોય ઠેઠ. હો તાણ એ બધા તો નવરા હે. તાણ ફોટા તમારા પાડું. હવે ચાલતા રહો લાલ કબૂતર, હૈસો બોલતા રહો. ચારોલા પરિવાર ચાલતો આવી રહ્યો ભાઈ. જો અને એ તલાઈનો નજારો બતાવું તમને. સરસ મજાના બગલા તલાઈમાં મોર્નિંગમાં દેખાય છે. અદ્ભુત નજારો ભાઈ. તો સવારના 7:30 વાગી ગયા છે અને આપણે અબાસણા ગામ પહોંચી ગયા છીએ. અબાસણા એ નદી શાળા એ ડાબસરથી આકબાથી દેઠલીથી વલ્લભપટ્ટી વાવ અને ત્યાં આગળ પછી બેચરાજી. લગભગ પોકતા અમે મોનીએ આરામ કરીએ તો ફોજ પડી જવાની, કારણ કે પાછળ હેડવાવાળી પબ્લિક એવી છે કે ઢીલું હેડે. અબાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને પલુડી હેડ જ છોની મની હેડ. જો પબ્લિક પણ આગળ હેડતી જાય છે અને અબાસણા પહોંચી ગયા આપણે. મેરડી માતાનું ધામ અબાસણા એ પણ સેવા કેમ્પ ગોઠવ્યો છે. તો બહુ આનંદ આવે છે. પબ્લિક ગણો તો લાખોમાં હેડતી પબ્લિક આવે છે. બહુ મજા આવે છે. અને આપણો વિડીયો તમને ગમ્યો હોય તો વચ્ચે કોમેન્ટ કરતા રહેજો અને ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, લાઈક કરજો, એન્જોય કરજો. જો અબાસણા ગામનો મોટો વડલો, વિશાળ વડલો હ અને બાજુ પક્ષીઘર જોઈ જો. વિશાળ બહુ સરસ મજાની એવી જગ્યા હો ભાઈ. તો મિત્રો આપણે અબાસણા અહીં આગળ આવી ગયા છીએ અને સરસ મજાનો કેમ્પ આવ્યો. જો તમને બતાવું. જો નાસ્તો આપવાનું ચાલુ છે અને આપણે અહીંયા હવે થોડા ફ્રેશ થઈ જઈએ. હાથ પગને મૂકીને ધોઈ જોઈએ એટલે ફ્રેશ થઈ જવાય અને પછી અહીંથી નીકળીએ આપણે આગળ જવા માટે. સરસ મજાનો આરામ કરવાનો હોય અને સરસ મજાનું ગરમા ગરમ ગોટા અને ભજીયા લાઈવ આપણે બનાવી
તો નાસ્તો કરીએ આપણે અને એન્જોય કરીએ અહીંયા તો બનાવતા જો એકદમ ગરમા ગરમ ગોટા પણ ચાલુ છે ભક્તો માટે 24 કલાક લાઈવ ગોટા બનાવી ભજીયા. તો મિત્રો જો એક તમને વસ્તુ બતાવું કે અમારા મહેમાનને હે ને બોટલો લીધી છે કારણ કે બાગમાં જવું હોય બરાબર પ્રેશર આવે તો એના માટે તૈયારી રાખવી પડે નકર તકલીફ થઈ જાય રસ્તામાં તો તમને બતાવી દઉં. આજે હું ચોક્કસ કુદરતી સૌંદર્યનો આનંદ માણીશ. હા બાગમાં જઈને બરોબર હા પ્રેશર આવે તો મજબૂત હા તોડતા મિસાઇલો છોડજો. આવું નહીં. હા ઈરાન નહીં ઇઝરાયલ અમે મિસાઇલો છોડજો ત્યાર અમારા જમઈ મહેમાન છે એ બાગનો જયા બાગમાં તો એમને પૂછીએ આપણે કારણ કે સિટીમાં રહે અમદાવાદ ચોનખેડા તો એમને પૂછીએ કે બાગનો અનુભવ કેવો હોય. તમે બાગમાં જે તમને બાગમાં ચી ફીલ થઈ? Oh, what a nice. It's a naturally. I like it. Very long. મિત્રો તમે સમજતા જ હશો કે બાગનો મતલબ શું થાય બરોબર હે કારણ કે અહીં તો ક્યાંય છે તમને અટેચ બાથરૂમ ના મળે એટલે ખુલ્લામાં તમારે જવું પડે એટલે બાગ અમે તો કહીએ બાગ કહેવાય બગીચો કચરો કહેવાય એ બાગનો અનુભવ બહુ સરસ રહ્યો એમને અને એવું કહે કે ફરીથી 2 દાડા પછી આવીશું ફરીથી બાગનો અનુભવ કરીશું કે જો ખેડૂતે સરસ મજાનો એવો પાક વાવ્યો છે હવાવાળી હવા વરિયાળી જેવી જ આવે હવા બહુ સરસ મજાનું એવું છે ભાઈ હો ખેતરમાં જો અને આપણા છે ભાઈ સબસ્ક્રાઈબર મિત્રો બરાબર પરેશભાઈનું 3જું વર્ષ છે અમારા 2જું વર્ષ છે 2 વર્ષ પહેલાં અમે આવ્યા હતા હેડીને અને પરેશભાઈને કન્ટિન્યુ 2જું વર્ષ અને એના પહેલાં 2024માં આવ્યા હતા. તો મિત્રો વાગ્યા છે 9:05 અને આપણે રૂડાતલ પહોંચી ગયા છીએ તો તમને રૂડાતલનો કેમ્પ બતાવી દઉં. આ છે રૂડાતલનો કેમ્પ ફાઇનલી આપણે રૂડાતલ પહોંચી ગયા છે. રૂડાતલની સિટી કહેવાય. પ્રસાદી લાવ્યા હતા આપણે બાળકોને આલીએ છીએ ચોકલેટો ને એવું ચોકલેટો ખાઈને છોકરાએ મજા કરે ભાઈ. તો મિત્રો આપણે ડાબસર પહોંચી ગયા છીએ અને ડાબસરમાં આપણે સરસ મજાની છાશ પીધી છે અને મજા આવી ગઈ. ડાબસરનો કેમ્પ તો હવે ઘડીક આપણે આરામ કરીશું અને પછી આગળ જઈશું બરાબર આરામ કરીને પછી આપણે આગળ નીકળીશું હવે ડાબસરથી આંકબા જવા માટે. તો મિત્રો બપોરના 12 વાગ્યા છે બરોબર અને નેરિયામાં એ ટગર આપણે હેડીએ છીએ આંકબા અહીંથી કદાચ 1.5-2 કિલોમીટર હશે બરોબર. ત્યાં જઈને સરસ મજાનું ભોજન લેવાનું પ્રસાદી ત્યારબાદ આપણે ત્યાં આરામ કરીશું અને પછી આગળ નીકળીશું દેથલી જવા. દેથલી બેચરાજી એટલે લગભગ પહોંચતો હોજે 6 થી 7 વાગશે. તો તમને જો નેરિયું હે નેરિયામાં ટગર હેડીએ નેરિયું બતાવી દઉં જોઈ લો. પરેશ હેડે વાતો કરતો ફોનમાં બરાબર અને પાછળ મારી બીજી ટુકડી હેડી આવે બરાબર એ રાગે અને બહુચરનું નામ લઈને હેડીએ બોલ મારી બહુચર. ફાઇનલી આપણે આંકબા પહોંચી ગયા છીએ કેનાલ આગળ બરાબર. હવે સરસ મજાનું ભોજન લઈ લઈએ આરામ કરીએ પછી આપણે આગળ નીકળીએ. બંને બાજુ કેનાલ આવી છે અને ઉપર કેમ્પ બોમરોલીનો જોઈ લો. પાણી ચાલુ પાવ એવું નહીં જો સરસ મજાનો આવીએ ભોજન લઈને પછી આગળ આરામ કરી નીકળીશું 4-5 વાગે. જય બહુચરમાં જોઈ લો ભાઈ કેમ્પનો નજારો. હા તો મિત્રો ફાઇનલી આપણે આંકબા પહોંચી ગયા છે. હવા 1 થઈ ગયો છે. તમે જોઈ શકો આંકબાના મહાકાળીમાનું મંદિર બહુ મોટું છે અને નામચીન પ્રખ્યાત મંદિર છે. તો આવો આપણે કારકામાના દર્શન કરીએ અને તમને પણ કારકામાના દર્શન કરાવું.
જોઈ લો તો આ છે આંકબાના કારકામાનું મંદિર. હવે બધા પણ દર્શન કરી લો. જય માં કારકા પાવાગઢ વાળી માં ખંડ કાલી હે, રક્ષા કરજે માં દયા કરજે માવડી. એ માસી દુઃખ તારું થયો લઈને આવ્યું માં હવે એમ કેમ બે ત્રણ પોકાડે મારી માં. તો આ જઈએ કારકામાનું મંદિર. જય કારકામા.